સૌને નિર્જળા એકાદશીના જય શ્રી કૃષ્ણ. આજે નિર્જળા એકાદશીના પાવન અવસર ઉપર આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આજનો દિવસ તમારો મંગલમય રહે. વધારેમાં વધારે જપ તપ મંત્ર ધ્યાનથી તમે ભગવાનને પ્રસન્ન કરી અને તેના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો. નિર્જળા એકાદશી કે પાંડવ એકાદશીનું આધ્યાત્મિક અને ધાર્મિક રીતે ઘણું જ મહત્ત્વ છે. આ એકાદશીનું એવો મહિમા છે કે તેનું ફળ શાસ્ત્ર પણ બતાવવામાં અસમર્થ છે. પાંડવ નિર્જળા એકાદશી કે જેનું વિધિ વિધાનથી વ્રત કરવાથી વર્ષની બધી જ એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે. તો ચાલો આપણે મંગલકારી, સાત્વિક, આધ્યાત્મિક અને શ્રેષ્ઠ પુણ્ય પ્રદાન કરનારી પાંડવ નિર્જળા એકાદશી વ્રતની કથાનું શ્રવણ કરીએ. આપણા હિન્દુ ધર્મમાં એકાદશી તિથિનું વિશેષ મહત્ત્વ છે. એકાદશીની તિથિ એ ભગવાન શ્રી હરિનારાયણને સમર્પિત છે અને આજ માટે એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની વિધિ વિધાનથી પૂજા કરવાનું મહત્ત્વ છે. કહેવાય છે કે એકાદશીનું વ્રત કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે અને મનુષ્ય દરેક સુખ ભોગવી અને અંતે મોક્ષની પ્રાપ્તિ કરે છે. એમાં પણ ખાસ કરીને આ જેઠ માસના શુક્લ પક્ષની એકાદશી કે જેને નિર્જળા એકાદશી, ભીમ એકાદશી કે આમ્ર એકાદશી કહેવામાં આવે છે, આ એકાદશીનું ઘણું જ મહાત્મ્ય છે. કેમ કે આજના દિવસે વિધિ વિધાનથી વ્રત રાખવાથી, ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી, તેના મંત્ર જાપ કરવાથી આખા વર્ષની એકાદશી કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. એમાં પણ આ વર્ષે પુરુષોત્તમ માસ હતો એટલે આ વર્ષની કુલ 26 એકાદશી થાય છે. જો તમે નિર્જળા એકાદશીનું વ્રત કરો તો આ 26 એકાદશી કર્યાનું પુણ્યની પ્રાપ્તિ થઈ જાય છે. નિર્જળા એકાદશી જે નામ જ સાર્થક કરે છે કે આજે નિર્જળા રહી અને આ વ્રત કરવાનું હોય છે. બધી જ એકાદશીની તિથિમાં નિર્જળા એકાદશીનું વ્રત ઘણું જ કઠિન છે. કેમ કે આજના દિવસે જળ ગ્રહણ કર્યા વગર જ આખો દિવસ ઉપવાસ કરી ભગવાનનું નામ સ્મરણ કરી અને આ વ્રત કરવાનું હોય છે. નિર્જળા રહી અને પૂરા વિધિ વિધાનથી ભગવાનની પૂજા આરાધના કરી, મંત્ર જાપ કરી અને તમે એકાદશીનું વ્રત કરો તો વર્ષભરની બધી જ એકાદશીનું પુણ્ય પ્રાપ્ત કરી શકાય છે. આ એકાદશીનું મહાત્મ્ય એટલું છે કે જે ભક્તો એકાદશીનું વ્રત કરે છે તેની ઉપર ભગવાન શ્રી હરિનારાયણની કૃપા તો પ્રાપ્ત થાય છે, પણ શારીરિક માનસિક કષ્ટ સમાપ્ત થાય છે. આદિવ્યાધિ ઉપાધિનું હરણ થાય છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. એવો મહિમા છે આ એકાદશીનો. આ એકાદશીમાં નિર્જળા અર્થાત જળનું એક ટીપું પણ ગ્રહણ કરાતું નથી. જો કે વ્રતનો સંકલ્પ કરતી વખતે 3 વખત આચમની કરી શકીએ છીએ. નિર્જળા એટલે પાણી ન પીવું અને નકોડો ઉપવાસ કરવો. આવો ઉપવાસ ભીમસેને કર્યો હતો અને તેના પુણ્ય બળે મહાભારતના યુદ્ધમાં પાંડવોનો વિજય થયો હતો. આ એકાદશી ભીમે કરેલી એટલે જ આ એકાદશીનું બીજું નામ ભીમ 11 છે. નિર્જળા એકાદશી કરવાથી સર્વ તીર્થોમાં સ્નાન કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે અને સર્વ પ્રકારના દાન આપવાથી જે ફળ મળે છે તેટલું ફળ આ એકાદશી કરવાથી મળે છે. આખા વર્ષની એકાદશીઓનું પુણ્ય પ્રાપ્ત થાય છે. આ એકાદશી ધન, ધાન્ય, રિદ્ધિ સિદ્ધિ, આયુષ્ય, પુત્ર, આરોગ્ય, વિજય વગેરે આપનારી છે. આ એકાદશીનું વ્રત કરનારને યમદૂતોનો ભય રહેતો નથી. આ પરમ પવિત્ર દિવસે જળ અને ગાયનું દાન આપનાર સર્વ પાપોમાંથી મુક્ત થાય છે. આ એકાદશીને ભીમ એકાદશી તેમજ પાંડવ એકાદશી પણ કહેવામાં આવે છે. જે કોઈ મનુષ્ય આ એકાદશીનો ઉપવાસ કરે છે તેના પર્વત સમાન પાપો બળી અને ભસ્મ થઈ જાય છે. આ દિવસે જે અન્નનું ભોજન કરે છે તે દુર્ગતિને પામે છે અને જે દાન કરે છે તે પરમ પદને પામે છે. જે મનુષ્ય આ વ્રતથી વંચિત રહે છે તે આત્મદ્રોહી, દુરાચારી, પાપી અને દુષ્ટ ગણાય છે. જે લોકો રાત્રિ જાગરણ કરે છે તેઓ પુણ્ય પ્રાપ્ત કરે છે અને જે લોકો શ્રદ્ધાપૂર્વક
આ એકાદશીના કથાનું પઠન અને શ્રવણ કરે છે તે મોક્ષ ગતિને પામે છે. આહાર શુદ્ધિ વિના ચારિત્ર શુદ્ધિ સંભવ નથી. આહાર શુદ્ધ રાખો એ બધા ધર્મનો સાર છે. આહાર વિહાર આચાર વિચારના વિવેક વિના સંયમ સિદ્ધિ સાંપડતી નથી અને સંયમની સિદ્ધિ વિના આધ્યાત્મિક સુખ અને શાંતિ શક્ય નથી. આધિ વ્યાધિ અને ઉપાધિથી ત્રસ્ત મનુષ્યને આ નિર્જળા એકાદશીનો ઉપવાસ અમૃત સમાન છે. આ એકાદશીનું વ્રત કરી ભગવાન નારાયણનું પૂજન કરી અને ભક્તો મનવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે. ભુક્તિ અને અંતે મુક્તિ મળે છે. આપણા ઋષિમુનિઓએ પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર કરી મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે સારા કર્મ કરવા માટે વ્રત જપ તપ અને ઉપવાસનું સૂચન કરેલું. તેમાં એકાદશીનું મહાત્મ્ય ઘણું જ છે. બધી જ એકાદશીઓનું પોતપોતાનું અલગ અલગ મહાત્મ્ય હોય છે. તેમાં પણ આ જેઠ માસની શુક્લ પક્ષની એકાદશી કે જેને ભીમ એકાદશી કે નિર્જળા એકાદશી કહે છે, આ એકાદશીનું વ્રત ઘણું જ કઠિન છે. નિર્જળા એકાદશીનું વ્રત પાંડુપુત્ર ભીમે કરેલું હતું. જે કોઈ દિવસ વ્રત કરતા ન હતા તેમનાથી ભૂખ્યા રહેવાતું ન હતું. યુધિષ્ઠિર, અર્જુન, નકુલ, સહદેવ, દ્રૌપદી વગેરે એકાદશીનો નિયમિત રીતે ઉપવાસ કરતા, પરંતુ ભીમસેનથી વારે વારે ઉપવાસ થતા નહીં. આથી મહર્ષિ વ્યાસે ભીમને નિર્જળા એકાદશીનું વ્રત કરવા અનુરોધ કર્યો હતો. આ વ્રત કરનારે પાણી ફળફળાદિ કશું જ લેવું નહીં. ભીમસેન ખાવધરો હતો. તે એક ટક પણ ભૂખ્યો રહી શકતો ન હતો. શરીર બળમાં ભીમ સૌથી ચડિયાતો હતો. વ્યાસ મુનિએ ભીમને કહ્યું, હે ભીમસેન, જો તને નરક પ્રત્યે ધૃણા હોય અને સ્વર્ગ પ્રત્યે પ્રીતિ હોય તો તારે વદ અને શુદ્ધ બંને પક્ષની એકાદશીઓ કરવી અને તે દિવસે ભોજન કરવું નહીં. હે પિતામહ, મારા ઉદરમાં વૃક નામનો અગ્નિ અન્ન વિના તૃપ્ત થતો જ નથી. 1 વર્ષના 24 ઉપવાસ કરવા મારા માટે દુષ્કર છે. હું વર્ષમાં વધુમાં વધુ 1 ઉપવાસ કરી શકું. માટે 1 ઉપવાસથી વધુ ફળ પ્રાપ્ત થાય એવી એકાદશીનું વ્રત કરવાનું મને કહો. ત્યારે વ્યાસ મુનિએ ભીમસેનને જેઠ સુદ 11નું વ્રત કરવાનું તથા તે દિવસે ઉપવાસ કરવાનું કહ્યું. દ્વાદશીના દિવસે બ્રાહ્મણોને જમાડી અને પછી જ જમવું. હે વાયુપુત્ર, નિર્જળા એકાદશી કરવાથી સર્વ તીર્થોમાં સ્નાન કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. સર્વ પ્રકારના દાન કરવાથી જે ફળ મળે એ આ એકાદશી કરવાથી મળે છે. આ એકાદશી કરવાથી ધન ધાન્ય રીતિ સિદ્ધિ આયુષ્ય પુત્ર આરોગ્ય વિજય વગેરે આપનારી છે. અને આ એકાદશીનું વ્રત ભીમે કર્યું એટલા માટે આ એકાદશીના વ્રતને ભીમસેનની એકાદશી પણ કહેવામાં આવે છે. આવી ગરમીમાં જળ વગર આખો દિવસ કાઢવો એ સહેલી વાત નથી. આ વ્રત કરવાથી શરીરનું શુદ્ધિકરણ થાય છે અને આત્મબળ વધે છે. આજે ભીમ એકાદશીના દિવસે દાન પુણ્યનો પણ ઘણો જ મહિમા છે. આજે આપણાથી બની શકે આપણી યથાશક્તિ મુજબ દાન પુણ્ય કરવા જોઈએ. આજના દિવસે માટીના ઘડાનું દાન સૌથી ઉત્તમ ગણાય છે. માટીના ઘડાને જળથી ભરીને તેમને દાન કરવું એ સર્વશ્રેષ્ઠ છે. પશુ પક્ષીઓને ચણ નાખવું, જરૂરિયાતમંદોને અનાજ તેમજ વસ્ત્રોનું દાન કરવું, છાશ પંખા તેમજ કેરીનું દાન પણ આજે કરાય છે. આજના દિવસે ભગવાનને ભોગમાં કેરી જરૂરથી અર્પણ કરવી. આજે ભગવાન લક્ષ્મીનારાયણ દેવની પૂજા કરીને વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરાય છે, જેથી પાપોમાંથી મુક્તિ મળે છે. જાણે અજાણે થયેલા દોષોમાંથી મુક્તિ મળે છે. ગીતાજીનો પાઠ કરાય છે. બ્રાહ્મણોને દાન દક્ષિણા અપાય છે. અને જ્યારે બારસની તિથિ આવે ત્યારે વ્રતના પારણા કરી અને વ્રત ખોલાય છે. પૂજા પાઠ કરી ભગવાનના શ્રી ચરણોમાં 2 તુલસીદળ અવશ્ય પધરાવા અને ભૂલચૂક બદલ ક્ષમા યાચના કરવી. નિર્જળા એકાદશીનું વ્રત અતિ કઠિન છે. જો આપણી અનુકૂળતા ના હોય, સ્વાસ્થ્ય સારું ના હોય, તેમણે જળ ગ્રહણ કરીને ફળહાર કરીને કે એકટાણું કરીને પણ
નિત્ય જેમ એકાદશી કરીએ તે રીતે પણ આ એકાદશીનું વ્રત કરી શકાય. એકાદશીના દિવસે ભગવાન શ્રી વિષ્ણુની વિશેષ પૂજા કરવામાં આવે છે, જેના માટે સવારે વહેલા ઉઠી સ્નાનાદિથી પરવારી શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા, ત્યારબાદ આપણા ઘરના મંદિરમાં ભગવાનનું જે પણ સ્વરૂપ હોય તેને પંચામૃત, શુદ્ધ જળ કે ગંગાજળથી સ્નાન કરાવી શણગાર કરવો, ધૂપ, દીપ, નૈવેદ્ય, ચંદન આદિથી ભગવાનની પૂજા કરવી, આરતી કરવી અને આજના દિવસે ભગવાનને કેરીનો ભોગ ધરાવો તેમજ ભગવાનના શ્રી ચરણોમાં તુલસીદળ અવશ્ય અર્પણ કરવા તેમજ વ્રત કથા અવશ્ય સાંભળવી. આજના દિવસે જળના ઘડાનું દાન કરવાનો ઘણો જ મહિમા છે. આજના દિવસે આ ઘડાનું દાન સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. દાન કરતી વખતે 2 હાથ જોડી અને પ્રભુને પ્રાર્થના કરવી કે હે દેવોના દેવ, સંસાર સાગરમાંથી તારનારા પ્રભુ, જળના આ ઘડાનું દાન કરવાથી તમે અમારું કલ્યાણ કરો, અમારી પ્રાર્થના સ્વીકાર કરો. આમ બધી જ એકાદશીમાં કઠિન એવું નિર્જળા એકાદશીનું વ્રત, જેમાં જળ પણ ગ્રહણ કરવાનું નથી, એકાદશીનું વ્રત કરી ભગવાન નારાયણની પૂજા આરાધના કરી દાન પુણ્ય કરી અને પુણ્યની પ્રાપ્તિ કરી શકાય છે. ભગવાનની કૃપાથી ભુક્તિ અને અંતિ મુક્તિ મળે છે, વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે. નિર્જળા એકાદશીના દિવસે જે નર દાન, જપ, સ્નાન, હોમ હવન કરશે તે વિષ્ણુ લોકને પામશે. આ નિર્જળા એકાદશી ભીમસેને કરી અને સર્વ એકાદશીના ફળ મેળવ્યા, તેથી તે પાંડવ એકાદશીના નામે પણ ઓળખાય છે. બોલો ભગવાન શ્રી હરિનારાયણની જય. જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.